રાજકોટમાં સમૂહ લગ્નના આયોજકો ફરાર થયા। 28 યુગલોના સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું। વર કન્યા પક્ષ પાસેથી ₹15,000 વસૂલવામાં આવ્યા। સવારે 6 વાગે જાન આવી આયોજકો ફરાર થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો। પોલીસ બોલાવવામાં આવી। રાજકોટમાં અટકી પડેલા સમૂહ લગ્નની જવાબદારી પોલીસે લીધી। સ્થળ પર હાજર દંપતીના લગ્ન કરાવ્યા। પરિવારજનોએ પોલીસનો માન્યો આભાર। સમૂહ લગ્નનું આયોજન થાય તે માટે સંદેશ ન્યૂઝને ભરપૂર પ્રયાસ। પોલીસ અને નેતાઓને સામાજિક સંસ્થાઓ સુધી પહોંચાડી વાત। લગ્નમાં ગમગીની બાદ આંખોમાં હરખના આંસુ। રાજકોટમાં સમૂહ લગ્નના આયોજકોની નફ્ફટાઈ। 28 યુગલોના લગ્ન અટકાવ્યા બાદ આયોજકોએ નાટક કર્યા। આયોજક ચંદ્રેશ છત્રાલાએ હોસ્પિટલમાં એડમિટ હોવાનો ફોટો સ્ટેટસમાં મૂક્યો। રાજકોટમાં સમૂહ લગ્નના નફ્ફટ આયોજકો ફરાર થયા। ફરાર આયોજકોને લઈ પોલીસે તપાસ હાથ ધરી। અલગ અલગ ટીમો બનાવી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। રાજકોટમાં સમૂહ લગ્નના ફરાર આયોજકો મુદ્દે ખુલાસો થયો। 2023માં પણ વરઘોડિયાઓ સાથે આયોજકોએ છેતરપિંડી કરી હતી। વર્ષ 2023માં પણ નવવધુઓને કર્યાવર આપ્યું ન હતું। ગૃહમંત્રી હર્ષ સંઘવીના પેજ પર કઠલાલ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષે કરી કોમેન્ટ। પોતાના ફેસબુક પર લખ્યો કાર્યકરોને સંદેશ। લખ્યું નેતાઓની પાછળ ફરવાનું બદલે કરિયરમાં ધ્યાન આપો। જેને સારું કરવું હોય તેને કોઈ તકલીફ નથી, જેને મારું કરવું હોય એને તકલીફ। અમદાવાદના વાડજમાં બ્રિજની કામગીરી ગોકળ ગતિએ। રચના કન્સ્ટ્રક્શનને મનપા નોટિસ ફટકારશે। અનેક રોડ પર બ્રિજની કામગીરીથી લોકો પરેશાન। અમદાવાદના ગોમતીપુરમાં 4 કબ્રસ્તાન પર મહાનગરપાલિકાનું બુલડોઝર ફર્યું। ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી કરાઈ। ગેરકાયદે બાંધકામ ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી। અમદાવાદના ગોમતીપુરમાં એએમસી દ્વારા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી। કોંગ્રેસ કોર્પોરેટર ઇકબાલ શેખે કહ્યું, વારંવાર રજૂઆત કર્યા છતાં અમારી વાત સાંભળવામાં નથી આવી। વડોદરામાં વડદલા રોડ પર વગર વરસાદે પાણી ભરાયા। વાલ્વમાં ખામી સર્જાતા પાણીની રેલમછેલ। દુકાનોના ઓટલા સુધી પાણી પહોંચ્યું। રોડ પર પાણી ભરાઈ જતા રાહદારીઓ પણ અટવાયા। રાજકોટમાં નિલેશ ડેરીમાંથી ગણપતિ ઉત્સવમાં લેવાયેલા મોદકના નમૂના ફેલ થયા। ચોકલેટ મોદકમાં વધુ પડતો સિન્થેટિક કલર મળ્યો। ફૂડ વિભાગે નિલેશ ડેરી વિરુદ્ધ કેસ નોંધ્યો। મહેસાણામાં ખનીજ વિભાગે 5 ડમ્પર જપ્ત કર્યા। ફતેપુરા બાયપાસ હાઈવે પર 12 ડમ્પરની ખનીજ ચોરી મામલે ડમ્પરને અટકાવી તપાસ કરાઈ। 4 ડમ્પર ઓવરલોડેડ હોવાનું સામે આવ્યું। 1 ડમ્પર રોયલ્ટી પરમિટ વિના ખનીજ ચોરી કરતું। સુરતમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ બ્લેકમેલના ગુપ્ત લિસ્ટની યાદી સુરત પોલીસ કમિશનરને સોંપવામાં આવી। એસએમસીના સેન્ટ્રલ ઝોનનો આંકડો સામે આવ્યો। સુરત મહાનગરપાલિકા દ્વારા ગુપ્ત લિસ્ટ સોંપવામાં આવ્યું। ખેડામાં દારૂના વેચાણનો ભાજપ નેતા જિગ્નેશ ભાવસારે આરોપ લગાવ્યો। ભાજપ નેતાએ દારૂ વેચાણ બંધ કરાવવા અપીલ કરી। જિગ્નેશ ભાવસારે કહ્યું, કઠલાલમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે। પાટણમાં લાંચિયો અધિકારી એસીબીના છટકામાં। આસિસ્ટન્ટ ટેકનિકલ એન્જિનિયર રવિ દરજી લાંચ લેતા ઝડપાયો। 38 લાખનું પેન્ડિંગ બિલ પાસ કરાવવા 1 લાખ માંગ્યા હતા। રાજકોટમાં કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાના પ્રોજેક્ટ અંગે પ્રશ્નાર્થ। વર્લ્ડ બેંકે 400 કરોડની લોન આપવાનો ઇનકાર કર્યો। વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ માટે માંગી હતી લોન। 15 વર્ષથી રાજકોટવાસીઓને સપના બતાવ્યા। રાજકોટ કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓએ વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ માટે વિદેશ પ્રવાસ પણ કર્યો। પ્રોસેસનું કામ અટક્યું તો ચોતરફ કચરાના ઢગલા થશે। દહેગામના પૂર્વ ધારાસભ્યના પતિને કોર્ટે 2 વર્ષની સજા ફટકારી। પોલીસ સાથે ગેરવર્તન અને મારામારીના કેસમાં દહેગામ કોર્ટે સજા સંભળાવી। આણંદના તારાપુરમાં બસના ભયજનક યુટર્નથી ખતરો। બસે યુટર્ન લેતા કારમાં સવાર પરિવાર માંડ બચ્યો। કાર ચાલકે બસ ડ્રાઈવરને ઠપકો આપતા બસ ડ્રાઈવરે દાદાગીરી કરી। જૂનાગઢમાં શિવરાત્રી મેળાનો પ્રારંભ। હર હર મહાદેવના નાદ સાથે મેળાનો પ્રારંભ। સાધુ સંતોની હાજરીમાં ભવનાથ મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું। હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। દ્વારકામાં પૌરાણિક દ્વારિકાની શોધ માટે સર્વે હાથ ધરાયો। મરીન આર્કોલોજીએ પાણીની અંદર સર્વે કર્યો। પ્રોફેસર સહિત 4 સદસ્યની ટીમે કાટમાળનો સર્વે કર્યો।
ઝાલોદ નગરપાલિકામાં ભાજપના સભ્યો બળવો કરે તેવા એંધાણ. ઝાલોદ નગરપાલિકામાં પ્રમુખ પદ માટે તોડજોડની રાજનીતિ શરૂ. ભાજપના 10 સભ્યો 8 પક્ષ સભ્યોને લઈ ભૂગર્ભમાં ઉતર્યા. ઝાલોદ નગરપાલિકામાં ભાજપના સભ્યો બળવો કરે તેવા એંધાણ. ઝાલોદ નગરપાલિકામાં પ્રમુખ પદ માટે તોડજોડની રાજનીતિ શરૂ. ભાજપના 10 સભ્યો 8 પક્ષ સભ્યોને લઈ ભૂગર્ભમાં ઉતર્યા. દાહોદના ઝાલદ ગામે મહાકુંભથી પરત ફરી રહેલા યાત્રિકો ફસાયા. ગુરુકૃપા ટ્રાવેલ્સની ખાનગી બસ માલિકની બેદરકારીથી યાત્રિકો ફસાયા. બસ માલિકે ગાડીમાં ડીઝલ પુરાવી પૈસા ન ચૂકવ્યા. બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન રત્ન કલાકારોને પરિચય કાર્ડ આપશે. 35,000ની વીમા પોલિસી પણ ફ્રીમાં આપવામાં આવશે. જિલ્લામાં 70,000 કાર્ડ બનાવવાનું આયોજન. રાજ્યમાં શિયાળાની વિદાયની શરૂઆત. બપોરે ગરમીનો પારો 34 થી 35 ડિગ્રી રહેવાનું હવામાન વિભાગનું અનુમાન. નલિયામાં 16.4 ડિગ્રી, ડીસામાં 18.4 ડિગ્રી તાપમાન. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી કે 24 થી 28 ફેબ્રુઆરી સુધી કમોસમી વરસાદની શક્યતા. માર્ચ મહિનાની શરૂઆતમાં પણ માવઠાની આગાહી. ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની અંબાલાલની આગાહી. 7 થી 10 માર્ચ દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા માવઠાની આગાહી. માર્ચ મહિનાથી રાજ્યમાં ગરમીની શરૂઆત.